નમસ્કાર મિત્રો, આજે તારીખ 10 ઓગસ્ટ 2025 આજની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં આગામી દિવસની અંદર જીરુમાં આવે તેજી થશે કે મંદી તેની વિસ્તારથી માહિતી મેળવીશું. 5000 સુધી બજાર જોવા મળશે કે નહીં તેની પણ અપડેટ આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો કપાસ અને મગફળીમાં આવતી ઈયળો અને ચૂસિયા જીવાતોનો એકમાત્ર ઉપાય એટલે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન આવે છે, જેનો છંટકાવ કરીને તમે ઈયળ અને ચૂસિયા જીવાતોનો સંપૂર્ણપણે નાશ કરી શકો છો. જે તમને નજીકના કોઈપણ એગ્રો સેન્ટરની મુલાકાત લેશો એટલે આ પ્રોડક્ટ મળી રહેશે. તેમજ વધુ માહિતી માટે આપણી સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, જેનો સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. હવે મિત્રો વાત કરીએ તો જીરું બજાર વિશેની. ખાસ કરીને મિત્રો છેલ્લા 3 મહિનાથી જીરુમાં સતત મંદી સાથે વેપાર નોંધાઈ રહ્યો છે. આજે પણ જીરુની વાત કરવામાં આવે તો પરબો પહેલાં ખાસ કરીને કોઈ મોટી મૂવમેન્ટ જણાતી નથી. તેમજ ગયા સપ્તાહની અંદર પણ જીરુમાં વધઘટ સાથે વેપાર થઈ રહ્યા હતા. હાલ તો મિત્રો વાત કરીએ તો જીરુની વેચવાલી પણ ઓછી જોવા મળી રહી છે, જેના અનુસંધાને હાલ જીરુના ભાવ નીચા જોવા મળી રહ્યા છે. રાજસ્થાની પણ ખાસ કરીને વેચવાલી નથી જોવા મળી રહી. આવકો પણ 4-5 આસપાસ નોંધાઈ રહી છે 1000 ઊંચાની અંદર. તેમજ જે વેપારીનો દબદબો છે તે પણ હાલ નથી જોવા મળી રહ્યો, જેના કારણે જીરુમાં આ વર્ષ દરમિયાન ખાસ કરીને મંદી સાથે વેપાર નોંધાઈ રહ્યો છે. ગયા વિડીયોની અંદર પણ આપણે જે માહિતી આપી હતી તે મુજબ કે ખાસ કોઈ મોટી મૂવમેન્ટ આ મહિનાની અંદર તેમજ આ વર્ષની અંદર નથી જોવા મળી રહી, જેના કારણે જીરુમાં કોઈ મોટી તેજી આવે તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે. તેમજ જ્યારે સિઝન શરૂ હતી એટલે કે માર્ચ એપ્રિલમાં દરમિયાન ત્યારે આવકો પુષ્કળ પ્રમાણમાં હતી, છતાં જીરુની માંગ હતી તેમજ ડિમાન્ડ હતી, એટલા માટે 5000 સુધી બજાર નોંધાઈ હતી. તેમજ તેજી પણ જોવા મળી રહી હતી, જેના અનુસંધાને અત્યારે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે, ઓફ સિઝન છે. આવકો પણ 4-5 હજાર આસપાસ નોંધાઈ રહી છે, છતાં પણ જીરુની બજારમાં કોઈ કરંટ કે મૂવમેન્ટ મોટી જણાતી નથી. એનો મતલબ એવો છે કે ખાસ કોઈ માંગ પણ જોવા મળી રહી નથી જીરુમાં. વેચવાલી પણ સાવ ઓછી છે, જેના કારણે અત્યારે છેલ્લા 2-3 મહિનાથી જીરુમાં ખાસ મંદી સાથે વેપાર થઈ રહ્યો છે. આ મહિના દરમિયાનની પણ વાત કરવામાં આવે તો કોઈ મોટી તેજીની હમણાં શક્યતાઓ હાલ નોંધાઈ શકે તેમ નથી. તેમજ આગામી સમયમાં એટલે કે સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ મોટી તેજીની સંભાવના ઓછી જોવા મળી રહી છે. જ્યારે મિત્રો દિવાળીનો સમય આવશે ત્યારે જીરુની માંગ ખુલશે. રમઝાન મહિનામાં પણ જીરુની માંગ ખુલશે, પરંતુ નિકાસ ઓછી જોવા મળી શકે છે. ઉત્પાદન તો સારું થયું છે, આવકો પણ પુષ્કળ પ્રમાણમાં અત્યારે પડી છે, તેમજ સ્ટોક પણ પડ્યો છે, કેરીઓ સ્ટોક પણ અડધો પડ્યો છે, છતાં જીરુની માંગ ન હોવાને કારણે બજાર હાવ મંદી સાથે જોવા મળી રહી છે. આગામી સમયની અંદર પણ 2 મહિનાની વાત કરીએ તો આ ઓગસ્ટ તેમજ સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ કોઈ મોટી મૂવમેન્ટ જણાય તેમ નથી કે મોટી તેજી આવે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. અત્યારે કેરીઓ સ્ટોક પણ 50% જેટલો હાલ તો નોંધાઈ રહ્યો છે, જેના અનુસંધાને જો ભાવ વધશે તો ચોક્કસપણે આવકો વધવાની છે, જેના કારણે ફરી પાછું બજાર નીચું જાય તેવી શક્યતા રહેલી છે. ઊંઝામાં પણ છેલ્લા 8 દિવસની વાત કરીએ તો 2 દિવસ સુધારો જોવા મળી રહ્યો છે તો 2 દિવસ ઘટાડો જોવા મળી રહ્યો છે. એવી રીતે બજાર ચાલી રહી છે, કોઈ મોટી સારી મૂવમેન્ટ જણાતી નથી, જેના કારણે વેપારીઓ પણ હાલ તો જીરુનો સ્ટોક નથી કરી રહ્યા. તેમજ અત્યારે ખેડૂતો પાસે પુષ્કળ પ્રમાણમાં સ્ટોક પડ્યો છે, અમુક પાસે તો 2 વર્ષ સુધીનો પણ સ્ટોક નોંધાઈ રહ્યો છે, જેના કારણે બજારમાં ડિમાન્ડ આવશે, તેજી આવશે તો ચોક્કસપણે બજારમાં જીરુની આવકો વધી શકે છે. તેમજ અત્યારે જે 4-5 હજાર આસપાસ ઊંઝામાં ચાલી રહી છે બજાર, આવકો નોંધાઈ રહી છે, તે મુજબની બજાર આગામી 2 મહિના દરમિયાન જોવા મળી શકે છે. આ વર્ષ દરમિયાન છેલ્લા 2 વર્ષની સરખામણીએ ભાવ નીચે ચાલી રહ્યા છે. જે 3 વર્ષ પહેલાં 3500 આસપાસ હતા તે મુજબના અત્યારે ભાવ નોંધાઈ રહ્યા છે. ખેડૂતોને હાલ પોસાય તેમ નથી, જેના કારણે ખેડૂતો હાલ જીરુનું વેચાણ નથી કરી રહ્યા અને સ્ટોક હજુ પણ પડ્યો છે. એના અનુસંધાને આગામી વર્ષ દરમિયાન એટલે કે નવી સિઝન શિયાળામાં શરૂ થશે ત્યારે મિત્રો વાવેતર ઓછા પ્રમાણમાં થાય તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે. એટલે કે ગયા વર્ષની સરખામણીએ જીરુના વાવેતર આ વર્ષે સાવ ઓછા થઈ જાય તેવું હાલ અનુમાન છે, જેના અનુસંધાને મિત્રો 2026ની બજારમાં સુધારો કે કરંટ આવી જાય તેવી શક્યતા નોંધાઈ રહી છે. બાકી મિત્રો દિવાળી ઉપર નિકાસ શરૂ થશે બીજા દેશોની અંદર, અમુક દેશોમાં પૂર્તિ બનશે જેમાં શરૂઆત થશે અને નિકાસ વેપારો વધશે તો ચોક્કસપણે મિત્રો જીરુમાં થોડી તેજી આવે તેવી સંભાવના છે, પરંતુ કોઈ મોટી તેજીની આશા ખેડૂત ભાઈએ રાખવી નહીં. આપણે આપણી આ યુટ્યુબ ચેનલ ખેડૂત
ની અંદર છેલ્લા એક વર્ષથી જણાવી રહ્યા છે કે 2025 દરમિયાન મિત્રો જીરુમાં કોઈ મોટી તેજી નહીં જોવા મળે અને 5,000થી લઈને 55,000 6,000 સુધી બજાર રહેશે. તે મુજબ એપ્રિલ સુધી બજાર ચાલી ત્યારબાદ મિત્રો ધીરે ધીરે નીચે આવીને 5,000 નીચે બજાર હાલ નોંધાઈ રહી છે. એટલે કે આમાં કોઈ હવે મોટી મૂવમેન્ટ થાય તેવા હાલ અણસાર જોવા મળતા નથી. એટલે ખેડૂત ભાઈઓ કોઈ મોટી તેજી વટે રહેવું નહીં, કારણ કે 1-2 દિવસ પૂરતી ઊંઝામાં તેજી છે. અન્ય માર્કેટ યાર્ડમાં પણ 350 આસપાસ બજાર નોંધાઈ રહી છે. તે મુજબની બજાર જોવા મળશે. બાકી કોઈ મોટા સંકેતો જોવા મળતા નથી. તેમજ મિત્રો કોઈ મોટી મંદી પણ નહીં જોવા મળે. 3500 નીચે બજાર આવે તેવું હાલ જોવા મળતું નથી. નિષ્ણાતો પણ જણાવી રહ્યા છે, વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે જીરુમાં કોઈ મોટી તેજી કે કોઈ મોટી મંદીના હાલ સંકેતો નથી જોવા મળી રહ્યા. બાકી રહ્યું મિત્રો વિદેશમાં હવે નિકાસ વેપારો શરૂ થાય કે નહીં તે ઉપર બજારનો આધાર રહેલો છે. તેમજ વેચવાલી વધશે તો બી બજારનો આધાર તેના ઉપર રહેલો છે. તો તેજી મંદીની હાલ શક્યતાઓ ગણી શકાય. બાકી કોઈ પણ ફેરફાર રહેશે તો અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની જીરુ બજાર વિશેની સંપૂર્ણ માહિતી. જરૂરથી મિત્રો કોઈને પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો. બાકી